હલો ધોરણ 5 ના બાળકો, આપણે હવે યુનિટ 6 નો અભ્યાસ કરવાનો છે. યુનિટ 6 અને છેલ્લું યુનિટ આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ એનો આપણે અભ્યાસ કરવાનો છે. એક્ટિવિટી 1 ની અંદર આપણને એક્ટિવિટી 1 માં એમાં આપણને કાવ્ય એક કીધું છે. Incy Wincy Spider climbed up the spout, down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again. એટલે કે નાનો એક કરોળિયો છે, એ કરોળિયો છે એ નળીની અંદર જાય છે, ચડે છે, ઉપર નીચે ચડે છે, ઉપર આવે નીચે જાય. એમ કરતા કરતા વરસાદનું પાણી આવે છે ત્યારે પણ એ નળીની અંદરથી નીચે ઉતરી જાય છે. ઉપર ચડ્યો હોય છે એમાંથી નીચે ઉતરી જાય છે અને વરસાદનું પાણી સુકાઈ જાય છે ત્યારે ફરીથી પાછો એ આ જે નાનકડો કરોળિયો છે એ પાછો ઉપર જાય છે. આટલું મજાનું સરસ કાવ્ય છે આનું. Incy Wincy Spider climbed up the spout. સ્પાઉટ એટલે કે નળી. તો Incy Wincy Spider એટલે કે નાનકડો કરોળિયો છે નળી ઉપર ચડે છે. Down came the rain and washed the spider out. એટલે કે નળીની અંદરથી વરસાદ આવે છે ત્યારે એ નીચે આવે છે. ડાઉન એટલે કે નીચે એ આવે છે અને એ વરસાદના પાણીની અંદર ધોવાય અને એ બહાર નીકળી જાય છે. Out came the sun and dried up all the rain. ઈ નીકળી જાય છે બહાર અને તરત જ બધું વરસાદનું જે પાણી છે ઈ સુકાઈ જાય છે, ડ્રાય થઈ જાય છે. Incy Wincy Spider ફરીથી નાનકડો કરોળિયો છે, ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેન, ફરીથી નળીની ઉપર ચડે છે. એક્ટિવિટી 2 માં છે, ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે તમે સાંભળો. તો ચિત્રની અંદર આખું ગ્રામ્ય જીવનનું વર્ણન છે કે એમાં કોણ શું કરી રહ્યું છે એની વાતો કરવામાં આવી છે અને એના ચિત્રો પણ આપેલા હોય. નોર્મલ બાળકોને માટે જે અભ્યાસક્રમની બુક હોય એમાં, આપણે બ્રેલમાં ન હોય. ટુડે એટ ભોલાભાઈઝ ફાર્મ, આજે ભોલાભાઈનું જે ખેતર છે. તો આ બધા આવા વાક્યો જે છે એમાં ઉપર જે ચિત્ર છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ અહીંયા છે. ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. ભોલાભાઈ છે એ ચોખાને કોથળામાં ભરી રહ્યા છે. કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ. કોકિલાબેન ગાયને દોઈ રહ્યા છે, એનું દૂધ લઈ રહ્યા છે. એક્ટિવિટી 2 માં ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. યસ્ટરડે કનુ પીકડ મેંગોઝ. ગઈકાલે કનુ છે એ કેરી તોડતો હતો. રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. રામુ છે એ બજારમાંથી નાળિયેર લાવતો હતો. મંજુબેન એન્ડ ભોલાભાઈ એટલે કે ભોળાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. મંજુબેન અને ભોળાભાઈ છે એ ચોખા કોથળામાં ભરી રહ્યા હતા. ગઈકાલનું છે ને. કોકિલાબેન મિલ્કડ ધ કાવ. કોકિલાબેન છે ગાય દોઈ રહ્યા હતા. બિલ્કીબેન ફીડ ધ ચિકન્સ. બિલ્કીબેન છે ચિકનને ખવડાવી રહ્યા હતા, મરઘાને ખવડાવી રહ્યા હતા. યસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ. ગઈકાલે જાનકી ખેતર ખેડતી હતી. રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. રઘુ છે એ એના જે ઘેટા છે એને જંગલમાં લઈ ગયો હતો. એક્ટિવિટી 3 જૂથમાં કામ કરો. એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 2 સરખાવો. ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો. પહેલું રઘુ, એ શું કરતો તો રઘુ એનું કાર્ય લખવાનું છે. એવી રીતે બિલ્કીબેન છે, મંજુબેન અને ભોળાભાઈ છે એ બધાના કાર્યો જે છે એ લખવાના છે. કનુનું કાર્ય છે, પછી
કોકિલાબેનનું કાર્ય છે, બિલકીબેનનું કાર્ય છે. એ તમારે આમાં વાંચવાનું, પેરેગ્રાફ સાંભળવાનું અને સાંભળી અને ગુજરાતીમાં બોલવાનું. પણ કોનું કયું કાર્ય છે હમણાં હું બોલી છું, તો એ રીતે તમારે ગુજરાતી કરી અને બોલવાનું છે. હવે આપણે એક્ટિવિટી 4 એની અંદર જે છે એ ઝૂ વિશેની વાત કરે છે. ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. તો એના વિશે લાસ્ટ સન્ડે I visited the zoo. I left my house. I took the bus to the zoo. I paid for my ticket. I saw the elephants. I bought some peanuts. I gave peanuts to the elephants. I ate some peanuts. I went to the monkey house. I fed the monkeys. I laughed at the gorillas. I rode the zoo train. I looked at the lions. I heard the lion roar. I ran away. I got lost. I asked for directions. I walked to the gate. I watched the dolphins. I said goodbye to the zookeeper. I hurried home. Finish. એટલે કે પ્રાણી સંગ્રહાલયની વાત અહીંયા કરી છે કે પ્રાણી સંગ્રહાલયમાં જવા માટે ગયા રવિવારે એમણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આઈ લેફ્ટ માય હાઉસ. હું મારા ઘરેથી નીકળ્યો. આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ. મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી. આઈ પેડ ફોર માય ટિકિટ. મેં મારી ટિકિટ ના રૂપિયા આપ્યા. આઈ સો ધ એલિફન્ટ્સ. મેં હાથી જોયા. સો એટલે જોયા. એલિફન્ટ એટલે હાથી. આઈ બોટ સમ પીનટ્સ. બોટ એટલે ખરીદ્યા. બાય એટલે ખરીદવું ને બોટ એટલે ખરીદ્યું. તો મેં થોડા શિંગદાણા ખરીદ્યા. આઈ ગેવ પીનટ્સ ટુ ધ એલિફન્ટ્સ. મેં હાથીને શિંગદાણા આપ્યા. આઈ એટ સમ પીનટ્સ. થોડાક શિંગદાણા મેં ખાધા. આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. હું વાંદરાના ઘરે ગયો. એટલે કે વાંદરા ઘર આખું પ્રાણી સંગ્રહાલયની અંદર હોય. આઈ ફીડ ધ મંકીઝ. વાંદરાઓને મેં ખવડાવ્યું. તો ગોરીલા તરફ જોઈને હું હસ્યો. આઈ લાફ્ડ એટ ધ ગોરીલાઝ. આઈ રોડ ધ ઝૂ ટ્રેન. આ પ્રાણી સંગ્રહાલયની જે આખી ટ્રેન હતી. આઈ લુકડ એટ ધ લાયન્સ. મેં સિંહ તરફ જોયું. આઈ હિયર્ડ ધ લાયન રોવર. રોવર એટલે ગર્જના કરવી. તો મેં સિંહ ગર્જના સાંભળી. હિયર્ડ એટલે સાંભળી. આઈ રેન અવે. હું દોડ્યો. આઈ ગોટ લોસ્ટ. મેં ઘણું બધું ગુમાવ્યું. લોસ્ટ ગુમાવ્યું. આઈ આસ્કડ ફોર ડાયરેક્શન્સ. મેં ત્યાંથી નીકળી જવા માટે પૂછ્યું. એમ કે અહીંથી કઈ બાજુથી બહાર નીકળાય છે એવું પૂછ્યું. ડાયરેક્શન. આઈ વોકડ ટુ ધ ગેટ. હું દરવાજા તરફ ચાલ્યો. આઈ વોચડ ધ ડોલ્ફિન્સ. મેં ડોલ્ફિન એટલે કે માછલીઓ જોઈ. વોચડ એટલે જોઈ. વોચ એટલે જોવું. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર. મેં જે તે પ્રાણી સંગ્રહાલયનો જે ગેટમેન હોય એને મેં બાય બાય કર્યું. આઈ હરીડ હોમ. હું ઝડપથી ઘરે પહોંચ્યો. ફિનિશ એટલે કે પૂર્ણ થયું. અહીંયા વાત વોટ ડીડ હી ડુ. રમત રમવાની છે 5મી એક્ટિવિટીમાં. અને પછી 6ઠ્ઠી એક્ટિવિટી આવે છે એક્ટિવિટી 6A. એની અંદર છે એ વાર્તા સાંભળો અને વાંચો. તો એમાં એવું છે કે હેલ્પ વુલ્ફ્સ એટલે કે એક ભરવાડનો છોકરો છે એ વારંવાર
ગામ લોકોને કહે છે કે વરુ આવ્યું, વરુ આવ્યું, વરુ આવ્યું, અને બે વખત બધા ગામ લોકો આવે છે બધા, અને કોઈ વરુ ત્યાં આગળ હોતું નથી. અને પેલો છે જે ગોવાળ એ હસે છે કે હું તો બધાને કેવો બનાવી ગયો. અને ત્રીજી વખત ખરેખર જયારે વરુ આવે છે ત્યારે કોઈ ગ્રામવાસી ત્યાં આવતું નથી. એ એના પોતાના બધા ઘેટા છે એ ગુમાવી બેસે છે. એટલે ખોટું બોલવું નહીં. આમ એવી જગ્યા હોય કે એવું લાગે કોઈનો જીવ બચે એવું છે ત્યાં જ આપણે જૂઠું બોલાય. બાકી ખરેખર એવી કોઈ મજાક માટે થઈને આપણે જૂઠું બોલવું જોઈએ નહીં, નહીતર આપણે ઘણું બધું ગુમાવવાનો વારો આવે. વન્સ એ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એક વખત એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. તેમણે ત્યાં તેના ઘેટાને જોયા. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. હી હેડ એ ટ્રીક ફોર ફન. તેને એક એવું રમૂજ ત્યાં બોર થઈ ગયો. બપોરે તો એ ત્યાં ઘેટા લઈને ગયો તો બોર થઈ ગયો, એટલે એને ત્યાં રમૂજ કરવાનું મન થયું. હેલ્પ હેલ્પ હી ક્રાઇડ. તે રડવા લાગ્યો અને બોલવા લાગ્યો કે મને મદદ કરો, મદદ કરો. વુલ્ફ વુલ્ફ એટલે કે વરુ છે, અહીંયા વરુ છે. આઈ એમ ઇન ડેન્જર. હું ખૂબ ભયંકર પરિસ્થિતિમાં છું. આવું બધું બોલી અને રડવા લાગ્યો. ધ પીપલ ઇન ધ વિલેજ હિયર્ડ હિઝ શાઉટ્સ. એટલે કે ગ્રામવાસીઓ એટલે ગામના લોકો. પીપલ એટલે લોકો. ઇન ધ વિલેજ ગામના જે લોકો છે એને હિયર્ડ હિઝ શાઉટ્સ એમણે એની જે બૂમો છે એ સાંભળી. ધે કેમ રનિંગ ધેર. તેઓ દોડતા ત્યાં આવ્યા. રનિંગ દોડતા, ધેર ત્યાં. ધ શેફર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ. પેલો ભરવાડનો છોકરો છે હસવા લાગ્યો અને કહ્યું ધેર આર નો વુલ્ફ્સ. અહીંયા કોઈ વરુઓ નથી. ઇટ વોઝ જસ્ટ ફન. આ તો માત્ર મજાક હતી. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. ગામના લોકો છે એ પાછા ફર્યા અને પોતપોતાના કામમાં લાગી ગયા. બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ. પણ ફરીથી પેલો ભરવાડનો છોકરો છે એ રડવા લાગ્યો. વુલ્ફ વુલ્ફ 3 more times. 3 વખત એને આવું કર્યું. 3 વખત. 3 more times ધ વિલેજર્સ કેમ ધેર. 3 વખત ગામના લોકો ત્યાં આવ્યા. એન્ડ ધેર મોર ટાઈમ્સ ધ બોય લાફ્ડ. અને 3 વખત જે છે એ છોકરો હસ્યો. હી થોટ ઇન વોઝ અ ગ્રેટ જોક. એને વિચાર્યું કે ઓહો કેવી મસ્ત જોક થઈ ગઈ. ધ વિલેજર્સ ડીડ નોટ. હવે કોઈ ત્યાં પછી આવ્યું નહીં. સન આફ્ટર એટલે કે થોડાક સમય પછી. સુન આફ્ટર થોડાક સમય પછી તરત જ તે. સમ વુલ્વ્સ રિયલી કેમ. થોડાક વરુઓ છે ખરેખર ત્યાં આવ્યા. ધ શેફર્ડ બોય ક્રાઇડ. પેલો ભરવાડનો છોકરો રડવા લાગ્યો. વુલ્ફ વુલ્ફ એટલે કે વરુ વરુ. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. પણ કોઈ ગામના લોકો ત્યાં આવ્યા નહીં. ધ બોય રેન ટુ ધ વિલેજ. પેલો છોકરો છે એ ગામ તરફ દોડ્યો. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. એમણે ગામના લોકોને વિનંતી કરી. રિક્વેસ્ટ વિનંતી કરવી. તો ધ વિલેજર્સ સેડ. ગામના લોકોએ કહ્યું વી આર નોટ ફુલિશ. એટલે કે અમે કાંઈ મૂર્ખ નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ. એને એના ઘણા બધા ઘેટા છે એ ગુમાવી દીધા. હવે પછી પેલી જે પ્રવૃત્તિની અંદર રમત આપેલી હતી વોટ ડીડ હી ડુ. એ રમતની વાત આમાં કરે છે કે વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીને પાસે બોલાવીને તેના કાનમાં કોઈ એક ક્રિયા કરવા કહો. દાખલા તરીકે સિંગ. વિદ્યાર્થી જ્યારે ક્રિયા કરતો હશે ત્યારે શિક્ષક બોલશે કે કમલેશ ઇઝ સિંગિંગ એ સોંગ. આ રીતે કોઈ પણ ક્રિયા આપણે લઈ શકીએ. એમાં શિક્ષક છે એ બોલશે રન, રીડ, રાઇટ, વોક. આ બધી ક્રિયા
તો શિક્ષક બોલશે કે શ્રુતિ ઇઝ રનિંગ, આરતી ઇઝ સિંગિંગ, સુજીત ઇઝ રીડિંગ, ધવલ ઇઝ વોકિંગ. બરાબર, ધવલ ચાલે છે, પછી આરતી ગાય છે, શ્રુતિ વાંચે છે, સુજીત વાંચે છે. કોઈ પણ બાળકનું નામ આપણે એમાં મૂકી શકીએ. કમલેશની જગ્યા ઉપર એની જતો રહેશે ત્યારે શિક્ષક બોલશે કમલેશ સેંગ એ સોંગ. આવી રીતે અલગ અલગ વિદ્યાર્થીઓને બોલાવીને ક્રિયા કરવા કહો અને દરેક વખતે ઉપર મુજબ વાક્યો વિદ્યાર્થીઓને સંભળાવો. હવે આ પ્રમાણે વાક્યપટ્ટી બનાવવાની છે. જેમ કે હી સેંગ એ સોંગ, તેણે એક ગીત ગાયું. હી ટચડ હિઝ નોઝ, તે તેના નાકને સ્પર્શ્યો. હી થ્રુ એ બોલ, તેણે બોલ ફેંક્યો. શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછશે વોટ ડીડ ડુ. જવાબમાં વિદ્યાર્થીઓ પોતાના પાસે રહેલી વાક્યપટ્ટીઓમાંથી યોગ્ય પટ્ટી પસંદ કરીને વાંચશે. આવી રીતે રમત આગળ વધતી જશે. 1. એ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. તો એમાં આવશે ખાલી જગ્યાની અંદર વેન્ટ. પછી બીજી ખાલી જગ્યા હી ખાલી જગ્યા ઇટ વોઝ એ ગ્રેટ જોક. તો એમાં આવશે હી થોટ ઇટ વોઝ એ ગ્રેટ જોક. ત્રીજી હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે હી ખાલી જગ્યામાં હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. પછી ચોથી ખાલી જગ્યામાં બટ ધ શેફર્ડ બોય ખાલી જગ્યા વુલ્ફ વુલ્ફ. એમાં આવશે ચોથી ખાલી જગ્યામાં બટ ધ શેફર્ડ બોય શાઉટેડ વુલ્ફ વુલ્ફ. પછી પાંચમી ખાલી જગ્યા ધ પીપલ ઇન ધ વિલેજ ખાલી જગ્યા ધેર. ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર, ત્યાં આવ્યા. પછી ખાલી જગ્યામાં કેમ આવશે. પછી છઠ્ઠી ખાલી જગ્યા ધ બોય ખાલી જગ્યા હિઝ શીપ. તો ઈ ખાલી જગ્યામાં આવશે લોસ્ટ. ધ બોય લોસ્ટ હિઝ શીપ. પછી સાતમી ખાલી જગ્યામાં ધ વિલેજર્સ ખાલી જગ્યા બેક ટુ ધેર વર્ક. તો ધ વિલેજર્સ ગો બેક ટુ ધેર વર્ક. ગામના લોકો એમના કામે લાગી ગયા. ફરીથી આ બધી આપણી 7 ખાલી જગ્યા હતી. હવે આવશે એક્ટિવિટી 7 ની અંદર જે શબ્દ જૂથો છે એની વાત કરી છે. સે તો સેડ ક્રિયાપદ છે. એમાં સે તો સેડ, સેડ એટલે કહ્યું, બરાબર, સે એટલે કહેવું. પછી પ્લે તો પ્લેડ, પ્લે એટલે રમવું અને પ્લેડ એટલે રમ્યા. પછી ત્રીજું છે ડાન્સ એટલે નૃત્ય કરવું અને ડાન્સ્ડ એટલે નૃત્ય કર્યું. ભૂતકાળ. ક્રાય એટલે રડવું અને ક્રાઇડ એટલે રડ્યા. વોશ એટલે ધોવું અને વોશડ એટલે ધોયું. ક્લાઇમ્બ એટલે ચડવું અને ક્લાઇમ્બડ એટલે ચડ્યા. પછી ડ્રાય એટલે સૂકવું અને ડ્રાઈડ એટલે સૂકવ્યા. પછી હિયર એટલે સાંભળવું અને હિયર્ડ એટલે સાંભળ્યું. પછી ટેક એટલે લેવું અને ટૂક એટલે લીધું. પછી ફીડ એટલે ખવડાવવું અને ફીડ એટલે ખવડાવ્યું. ગેટ એટલે ઉઠવું અને ગોટ એટલે ઉઠ્યું. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયા. હરી અને હરીડ એટલે ઉતાવળ કરવી અને ઉતાવળા થયા અથવા ઉતાવળ કરી. પ્રે એટલે પ્રાર્થના કરવી અને પ્રેડ એટલે પ્રાર્થના કરી. વોક એટલે ચાલવું અને વોકડ એટલે ચાલ્યું. ક્લેપ એટલે તાળી પાડવી અને ક્લેપ્ડ એટલે તાળી પાડી. લાફ એટલે હસવું અને લાફડ એટલે હસ્યા. વોશ તો અગાઉ આવી ગયું છે, ફરીથી આવ્યું. વોચ એટલે જોવું અને વોચડ એટલે જોયું. પે એટલે પૈસા આપવા અને પેડ એટલે પૈસા આપ્યા. ગીવ એટલે આપવું અને ગેવ એટલે આપ્યું. ઈટ એટલે ખાવું અને એટ એટલે ખાધું, એટ. પુટ એટલે મૂક્યું, મૂકવું થાય, અને પુટ એટલે મૂક્યું. એમાં ભૂતકાળમાં અને વર્તમાનમાં એક જ રહે,
પુટ. પછી કમ એટલે આવવું અને કેમ એટલે આવ્યા. એક્ટિવિટી 8, શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્યને ફરીથી લખવાના છે. પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. તો પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે એવું વાક્ય ગોઠવાય. પછી પહેલું વાક્ય, મી સોનલ થેન્કડ. તો એ આડું વાક્ય છે અને આપણે ગોઠવવું જોઈએ. તો સોનલ થેન્કડ મી. પછી બીજું વાક્ય છે, લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ. તો એને આપણે ફરીથી ગોઠવીએ તો રીમા લાઉડલી લાફ્ડ લાસ્ટ નાઇટ. પછી ત્રીજું વાક્ય છે, ટચડ ધ આઈસ ક્યુબ્સ ધ બેબી. એટલે કે ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ્સ. પછી વેન્ટ ટુ પ્રેમ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. તો પ્રેમ વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ એવું વાક્ય ગોઠવાય. અને પાંચમું, રોટ વિક્રમ એ સ્ટોરી યસ્ટરડે. તો વિક્રમ રોટ એ સ્ટોરી યસ્ટરડે એવું વાક્ય ગોઠવાય. અને આપણે ક્રિયાપદ જોતા હતા ગેટ અને ગોટ. તો ગેટ એટલે મેળવવું થાય અને ગોટ એટલે મેળવ્યું થાય. તો અહીંયા આપણું જે આ યુનિટ છે એ પૂર્ણ થાય છે. અને હવે આપણે બધા અલગ અલગ જે સ્પેલિંગ છે પરિશિષ્ટમાં એને આપણે ક્રમાનુસાર આગળ ભણીશું.